નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે ધોરણ 10 ગુજરાતી બોર્ડ પરીક્ષા 2026 26 ફેબ્રુઆરી 2026ના રોજ તમારું ગુજરાતીનું પેપર છે તો તે પેપર માટે મોસ્ટ ટાઈમ પે પ્રશ્ન જોવાના છે। તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં વિભાગ સી વ્યાકરણ વિભાગ જોવાના છે। તો આપણે ટોટલ 3 વિડીયો વ્યાકરણ વિભાગ માટે બનાવશું જે તમારે બોર્ડ પરીક્ષામાં સારી પ્રેક્ટિસ થાય અને તેમાંથી તમને પૂછાશે અને આટલા પ્રશ્નો તમારે ફરજિયાત કરી લેવાના છે। તો ચાલો જોઈએ વ્યાકરણ વિભાગમાં પહેલું છે નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો। તો તેનો 1 માર્ક્સ રહેશે, 2 જોડણી પૂછાશે। તો પહેલું છે નૈસર્ગિક। તો નૈસર્ગિકમાં કઈ સાચી જોડણી થશે? તો નૈસર્ગિકમાં રીસ્વઈવાળી સાચી જોડણી થશે। પછી છે પૂંછડી। તો પૂંછડીમાં પહેલું દીર્ઘવાળું સાચું થશે પૂંછડી। પછી છે સાચી સંધિ જોડો। તો દીકવતાંબર। તો દીકવતાંબરમાં શું આવશે? દિકંબર। પછી જે સમાસ ઓળખાવો દેશપ્રેમ। તો દેશપ્રેમમાં કયો સમાસ થશે? દેશનો પ્રેમ। તો હંમેશા કયો સમાસ થશે? તો તેમાં આવશે તત્પુરુષ સમાસ। પછી છે બંને શબ્દના જોડણી ભેદ થતો અર્થભેદ જણાવો। તો જોડણી અર્થભેદ જણાવવાનો છે ઉદર। તો ઉદર એટલે શું થશે? પેટ। અને ઉંદર એટલે એક પ્રાણી થશે। પછી જે 37 દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે। તો વાક્યમાં અલંકારનો પ્રકાર જણાવો। તો અલંકારનો પ્રકાર કયો છે? થશે અહીં ઉપમા છે, ઉપમા અલંકાર થશે। જેવું, જેવો, જેવો તો ઉપમા અલંકાર આવશે। પછી ઉપગ્રહ શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે? તો ઉપગ્રહ શબ્દમાં ઉપ વત્તા ગ્રહ તો પૂર્વ પ્રત્યય રહેલો છે। પછી જે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો। સ્નેહ। તો સ્નેહ તો શું થશે? પ્રેમ। સુધા। તો સુધા શું? તો અમૃત થશે। પછી વિદ્યાર્થી સંજ્ઞાનો આપેલ વિકલ્પોમાંથી સાચો પ્રકાર શોધીને લખો। તો વિદ્યાર્થી। તો તેમાં શું થશે? વિદ્યાર્થી તો જાતિવાચક થશે। પછી જે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો। તો નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપો। આંખો ભીની થવી। તો આંખો ભીની થવી તો તેમાં જવાબ શું આવશે? તો લાગણીશીલ થઈ જવું। શું? લાગણીશીલ થઈ જવું। પછી જે નીચેના આપેલ કહેવતનો અર્થ લખો। બાંધી મુઠ્ઠી લાખની। તો જોવું પણ નહીં અને ને એથી ચિંતા પણ ન કરવી। પછી નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો। ગાયોનો સમૂહ તો તેને શું કહેવાય? ધણ। પછી નીચેના શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખો। ધરા। ધરાનો વિરુદ્ધાર્થી શબ્દ શું થશે? અદ્વૈત। પછી જે નીચે આપેલા વાક્યને કર્તરીમાં ફેરવો। જયાવતી શેઠાણીથી હાલરડું ઉપડાયું। તો જયાવતી શેઠાણીથી હાલરડું ઉપાડ્યું। વતી શેઠાણીએ હાલરડું ઉપાડ્યું। તો અહીંથી એ ખાલી આટલો ફરક થશે। પછી નીચેના તળપદા શબ્દોને શિષ્ટ રૂપ આપો। પોયરા। તો પોયરા તો શું થશે? છોકરા। પછી છે વિશેષણ શોધીને લખો। નીચેનામાંથી વાક્યમાંથી વિશેષણ શોધીને લખો। તો ગોવિંદને મોકલી ગાયનું પાસેર ઘી મંગાવ્યું। તો પાસેર કયો થશે વિશેષણ? પાસેર સંખ્યાવાચક થશે। પછી જે નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધીને તેનો પ્રકાર જણાવો। એમ થોડું ચાલે છે। તો થોડું કેવું થશે? માત્રાસૂચક ક્રિયા વિશેષણ થશે। પછી જે કટાક્ષ શબ્દના ધ્વનિ ઘટકો છૂટા પાડો। તો કટાક્ષના ધ્વનિ ઘટકો શું થશે? તો તેમાં આવશે ક વત્તા ત વત્તા આ વત્તા ક વત્તા સ વત્તા અ। પછી જે નીચેના વાક્યનું પ્રેરક વાક્યમાં રૂપાંતરણ કરો। વિદ્યાર્થીઓએ શાળાના મેદાનમાં વૃક્ષો વાવ્યા। તો તેમાં શું થશે? શિક્ષકે તો તેમાં પ્રેરક કરવું હોય તો શિક્ષકે વિદ્યાર્થીઓએ પાસે શાળાના મેદાનમાં વૃક્ષો વવડાવ્યા। પછી છે નીચેની પંક્તિનો છંદ ઓળખાવો। વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ। તો તેમાં છંદ કયો થશે? શિખરીણી છંદ થશે। પછી જે મંદાક્રાંતા છંદનું બંધારણ જણાવો। તો મંદાક્રાંતા છંદનું બંધારણ તો તેમાં શું આવશે? ચોપાઈ। ચોપાઈ કેટલી હોય? 15 માત્રા થશે। 15 માત્રા। તો વિદ્યાર્થી મિત્રો આ તો વ્યાકરણ વિભાગ માટેના પ્રશ્નો કેટલાક આવા આપણે 3 સેશન જોવાના છીએ। 3 સેશનમાં
વ્યાકરણના મોસ્ટ એમપી પ્રશ્નો સોલ્વ કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. થેન્ક યુ.